અમેરિકાના ન્યુયોર્ક રાજ્યમાંથી એક એવી ચિંતાજનક માહિતી સામે આવી રહી છે, જે ખાસ કરીને ત્યાં રહેતા અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ, અસ્લાયમ સિકર્સ અને તેમના પરિવારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અત્યાર સુધી મોટાભાગના લોકો એવું માનતા હતા કે અમેરિકાની ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસ મુખ્યત્વે ઘરો પર દરોડા પાડે છે અથવા કામના સ્થળોએ જઈને ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરે છે. પરંતુ હવે અહેવાલો સૂચવે છે કે આઈસે પોતાની કાર્યવાહી કરવાની રીતમાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે. હવે ઘરમાં દરોડા પાડવાના બદલે અથવા જાહેરમાં મોટો હોબાળો સર્જવાના બદલે લોકો જ્યારે કાર ચલાવી રહ્યા હોય, પાર્કિંગ લોટમાં પોતાની ગાડીમાં બેઠા હોય અથવા રોજની જેમ કાર પર જઈ રહ્યા હોય ત્યારે તેમને શાંતિપૂર્વક ટાર્ગેટ કરીને અટકાયત કરવામાં આવી રહી હોવાના દાવાઓ સામે આવ્યા છે. આ નવી રીતને કેટલાક નિષ્ણાતો સાયલેન્ટ અરેસ્ટ તરીકે ઓળખાવી રહ્યા છે, કારણ કે આવી કાર્યવાહીમાં ઘણી વખત આસપાસના લોકોને પણ ખબર નથી પડતી કે કોઈ વ્યક્તિને ઇમિગ્રેશન એજન્ટ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર ખાસ કરીને લોંગ આઇલેન્ડ વિસ્તારમાં છેલ્લા લગભગ 1.5 વર્ષ દરમિયાન 2000થી વધુ લોકોની ઇમિગ્રેશન સંબંધિત કાર્યવાહી દરમિયાન ધરપકડ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ આંકડો માત્ર એક વિસ્તારનો છે, જેના કારણે ઘણા લોકો હવે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જો સમગ્ર ન્યુયોર્ક રાજ્ય અથવા આખા અમેરિકાના આંકડા જાહેર થાય તો સંખ્યા કેટલી મોટી હોઈ શકે. બીજી મહત્વપૂર્ણ માહિતી એ પણ સામે આવી છે કે કોર્ટમાં દાખલ થયેલી હેબિયસ કોર્પસ પિટિશન દ્વારા બહાર આવેલી વિગતો મુજબ લોંગ આઇલેન્ડમાંથી પકડાયેલા લોકોમાં ઓછામાં ઓછા 84 લોકો એવા હતા જેમની ધરપકડ સીધી તેમના વાહનોમાંથી કરવામાં આવી હતી. કેટલાક લોકો નિયમિત ટ્રાફિક સ્ટોપ દરમિયાન રોકાયા હતા, કેટલાક પાર્કિંગ લોટમાં બેઠા હતા, જ્યારે કેટલાક નાના માર્ગ અકસ્માત પછી આઈસના સંપર્કમાં આવ્યા હતા. આ સમગ્ર મુદ્દામાં સૌથી વધુ ચર્ચામાં રહેલો કિસ્સો લુઈસ નામના એક યુવકનો છે. અહેવાલો અનુસાર લુઈસ સફોક કાઉન્ટીમાં આવેલી એક દુકાનમાં નોકરી કરતો હતો. એક દિવસ તે પોતાના બ્રેક દરમિયાન પાર્કિંગ લોટમાં પોતાની કારમાં બેઠો હતો ત્યારે આઈસના એજન્ટ્સ ત્યાં પહોંચ્યા અને તેની અટકાયત કરી. શરૂઆતમાં આ ઘટના સામાન્ય કાર્યવાહી જેવી લાગી, પરંતુ બાદમાં સામે આવ્યું કે લુઈસનો અસ્લાયમ કેસ કોર્ટમાં પેન્ડિંગ હતો. એટલું જ નહીં, તેની પાસે સ્પેશિયલ ઇમિગ્રન્ટ જુવેનાઇલ સ્ટેટસ પણ હતો અને કાયદેસર રીતે જારી કરાયેલું વર્ક પરમિટ પણ હતું. એટલે કે તે સંપૂર્ણપણે કોઈ દસ્તાવેજ વગર અમેરિકામાં રહેતો વ્યક્તિ નહોતો. કેસ કોર્ટ સુધી પહોંચ્યો ત્યારે સરકાર તરફના વકીલે પણ સ્વીકાર્યું કે તેની કાનૂની સ્થિતિને યોગ્ય રીતે ધ્યાનમાં લેવામાં આવી નહોતી. ત્યારબાદ ઇમિગ્રેશન જજે માત્ર 3 દિવસની અંદર તેને મુક્ત કરવાનો આદેશ આપ્યો. આ ઘટનાએ એક મહત્વનો પ્રશ્ન ઊભો કર્યો છે કે શું કેટલીક વખત યોગ્ય કાનૂની દસ્તાવેજો ધરાવતા લોકો પણ ભૂલથી અથવા અધૂરી માહિતીના આધારે કાર્યવાહીનો સામનો કરી શકે છે? ઇમિગ્રેશન વકીલોનું કહેવું છે કે દરેક કેસ અલગ હોય છે અને કોઈ પણ અટકાયત કાયદાકીય પરિસ્થિતિઓ પર આધારિત હોય છે. પરંતુ જો કોઈ વ્યક્તિનો કેસ પેન્ડિંગ હોય, તેની પાસે વર્ક પરમિટ હોય અથવા અન્ય કાનૂની સુરક્ષા ઉપલબ્ધ હોય તો તેને પોતાના દસ્તાવેજો હંમેશા સાથે રાખવા જોઈએ અને જરૂર પડે ત્યારે તરત જ પોતાના ઇમિગ્રેશન વકીલનો સંપર્ક કરવો જોઈએ. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ટ્રેકિંગ અને સર્વેલન્સની રીતોને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે. ન્યુયોર્કમાં ગ્રીન લાઇટ લો નામનો કાયદો અમલમાં છે, જેના હેઠળ અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સને પણ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની મંજૂરી આપવામાં આવે છે. આ કાયદાનો એક મહત્વનો ભાગ એ છે કે રાજ્ય સરકાર સામાન્ય રીતે આ લાયસન્સ સંબંધિત માહિતી ફેડરલ ઇમિગ્રેશન સત્તાધિકારીઓ સાથે શેર કરતી નથી. જો કે સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે કે આઈસ કદાચ આ ડેટાનો ઉપયોગ કરી રહી છે. અધિકારીઓએ આવા દાવાઓને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે ન્યુયોર્કના ડ્રાઇવિંગ લાયસન્સ ડેટાબેઝનો સીધો ઉપયોગ કરવામાં આવતો નથી, પરંતુ સાથે જ તેમણે એ પણ સ્પષ્ટ કર્યું નથી કે લોકોને ટ્રેક કરવાની વાસ્તવિક પદ્ધતિ શું છે. ઇમિગ્રેશન નિષ્ણાતોનું માનવું છે કે આઈસ અનેક પ્રકારની તપાસ પદ્ધતિઓનો ઉપયોગ કરતી હોઈ શકે છે. તેમાં જાહેર સ્થળો પર અવલોકન, પાર્કિંગ લોટનું મોનિટરિંગ, લાયસન્સ પ્લેટ રીડર ટેકનોલોજી, અગાઉથી મળેલી ગુપ્ત માહિતી, અન્ય સરકારી એજન્સીઓ પાસેથી મળતા સંકેતો અથવા ચોક્કસ વ્યક્તિની હિલચાલ પર નજર રાખવા જેવી પદ્ધતિઓ સામેલ હોઈ શકે છે. જો કે અધિકૃત રીતે દરેક પદ્ધતિ જાહેર કરવામાં આવતી નથી, કારણ કે કાયદા અમલવારી એજન્સીઓ ઘણી વખત પોતાની તપાસની પ્રક્રિયા ગુપ્ત રાખે છે.
બીજો મહત્વનો મુદ્દો એ છે કે કેટલાક એવા લોકોની પણ અટકાયત થઈ હોવાના અહેવાલો છે જેમને અગાઉથી ડિપોર્ટેશન સામે કાનૂની સુરક્ષા અથવા અન્ય પ્રકારનું પ્રોટેક્શન મળેલું હતું. આ બાબતને લઈને માનવ અધિકાર સંગઠનોએ ચિંતા વ્યક્ત કરી છે. કેટલાક સિવિલ રાઇટ્સ કાર્યકરોનું કહેવું છે કે કેટલીક ઘટનાઓમાં લોકોને માત્ર તેમના દેખાવ, ભાષા અથવા જાતિ આધારિત શંકાના આધારે રોકવામાં આવ્યા અને ત્યારબાદ તેમની ઇમિગ્રેશન સ્થિતિ અંગે પૂછપરછ કરવામાં આવી. જો આવા આરોપો સાચા સાબિત થાય તો તે અમેરિકાના બંધારણીય અધિકારો અને સિવિલ લિબર્ટીઝ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરી શકે છે. બીજી તરફ કાયદા અમલવારી એજન્સીઓનું કહેવું છે કે તેમની કાર્યવાહી કાયદા અનુસાર કરવામાં આવે છે અને દરેક કેસની હકીકત અલગ હોય છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં અમેરિકાના અલગ અલગ રાજ્યોમાંથી આવી કેટલીક દુઃખદ ઘટનાઓ પણ સામે આવી છે જેણે સમગ્ર ચર્ચાને વધુ ગંભીર બનાવી છે. ફ્લોરિડામાં એક ઇમિગ્રન્ટ આઈસથી બચવાનો પ્રયાસ કરતી વખતે થયેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો, જ્યારે ટેક્સાસ અને મેઇનમાં બનેલી અલગ અલગ હિંસક ઘટનાઓમાં 2 લોકોના મોત થયા હતા. ઉપલબ્ધ માહિતી મુજબ આ બંને લોકો આઈસના ટાર્ગેટ લિસ્ટમાં નહોતા, છતાં આ ઘટનાઓએ ઇમિગ્રેશન કાર્યવાહી દરમિયાન સુરક્ષા અને જવાબદારી અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. નોંધનીય છે કે આવી હિંસક ઘટનાઓના કારણો દરેક કેસમાં અલગ હોઈ શકે છે અને તમામને સીધા આઈસની કાર્યવાહી સાથે જોડીને જોવું યોગ્ય નથી. અમેરિકામાં છેલ્લા 2 થી 3 મહિનામાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટમાં વધારો થયો હોવાનું અનેક અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. જોકે ફેડરલ સરકાર દરેક વિસ્તારમાં કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી, કેટલા લોકોને ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવ્યા અથવા કેટલા લોકોને અંતિમ ડિપોર્ટેશન ઓર્ડર મળ્યા તેની સંપૂર્ણ અને વિસ્તારવાર માહિતી નિયમિત રીતે જાહેર કરતી નથી, જેના કારણે વાસ્તવિક આંકડાઓ અંગે અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. કેટલાક નિષ્ણાતો માને છે કે વાસ્તવિક સંખ્યા જાહેર થયેલા આંકડાથી વધુ હોઈ શકે છે, જ્યારે અન્ય લોકો સત્તાવાર માહિતી વગર કોઈ નિષ્કર્ષ પર ન પહોંચવાની સલાહ આપે છે. અમેરિકાના અલગ અલગ રાજ્યોમાં ઇમિગ્રેશન કાર્યવાહી કરવાની રીતમાં પણ તફાવત જોવા મળે છે. કેટલાક ડેમોક્રેટિક રાજ્યો અને શહેરોમાં આઈસ સીધી કામગીરી કરતી જોવા મળે છે, જ્યારે કેટલાક રિપબ્લિકન રાજ્યોમાં સ્થાનિક પોલીસ અને રાજ્યની કાયદા અમલવારી એજન્સીઓ ફેડરલ ઇમિગ્રેશન સત્તાધિકારીઓ સાથે મળીને કામગીરી કરતી હોય છે. તેથી એક રાજ્યમાં જે અનુભવ હોય તે જ બીજા રાજ્યમાં પણ હશે એવું માનવું યોગ્ય નથી. સ્થાનિક કાયદા, કોર્ટના નિર્ણયો અને રાજ્યની નીતિઓ પ્રમાણે સ્થિતિ બદલાતી રહે છે. આ સમગ્ર પરિસ્થિતિની સૌથી મોટી અસર સામાન્ય ઇમિગ્રન્ટ પરિવારો પર પણ પડી રહી છે. ઘણા અનડોક્યુમેન્ટેડ લોકો હવે જરૂરી કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. કેટલાક લોકો કામ પર જવા માટે મિત્રો અથવા પરિવારના સભ્યોની મદદ લઈ રહ્યા છે, કારણ કે તેઓ પોતે ડ્રાઇવિંગ કરતા ડરે છે. કેટલાક માતા-પિતાએ બાળકોને સ્કૂલ મૂકવા માટે પણ નવી વ્યવસ્થા કરવી પડે છે. રોજિંદા જીવનની સામાન્ય બાબતો પણ હવે ઘણા પરિવારો માટે ચિંતાનું કારણ બની ગઈ છે. ઇમિગ્રેશન વકીલો અને સમુદાય સંગઠનો લોકોને સલાહ આપી રહ્યા છે કે જો તેમની પાસે કોઈ કાયદેસર દસ્તાવેજો હોય તો તેની નકલો હંમેશા પોતાની પાસે રાખવી જોઈએ. જો કોઈ વ્યક્તિનો અસાયલમ કેસ, ગ્રીન કાર્ડ અરજી અથવા અન્ય ઇમિગ્રેશન કેસ પેન્ડિંગ હોય તો તેના સંબંધિત દસ્તાવેજો સુરક્ષિત રીતે રાખવા જોઈએ. પરિવારના સભ્યોને પોતાના વકીલનો સંપર્ક નંબર આપવો જોઈએ અને જો કોઈ કાનૂની કાર્યવાહી થાય તો શું કરવું તેની પહેલેથી યોજના બનાવવી જોઈએ. સાથે જ કોઈ પણ વ્યક્તિએ ખોટી માહિતી અથવા સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓના આધારે નિર્ણય ન લેવો જોઈએ અને માત્ર વિશ્વસનીય કાનૂની સલાહ પર જ વિશ્વાસ કરવો જોઈએ.